નમસ્કાર, સમાચારો સાથે હું છું જયેશ. સૌપ્રથમ સમાચાર કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયાના વિવાદને લઈને, કારણ કે આ વિવાદ હવે વકરી રહ્યો છે. ઇટાલિયાની ચેલેન્જ સ્વીકારીને કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચી ચૂક્યા છે. મોટી સંખ્યામાં સમર્થકો સાથે ધારાસભ્ય કાંતિ અમૃતિયા ગાંધીનગર પહોંચ્યા. ગાડીઓના કાફલા સાથે સમર્થકો ગાંધીનગર વિધાનસભા પહોંચી ચૂક્યા છે. આ તસવીરો આપ જુઓ, જ્યાં કાંતિ અમૃતિયા વિધાનસભાના પગથિયે બેઠા છે અને ગોપાલ ઇટાલિયાની રાહમાં વિધાનસભાના પગથિયે બેઠા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. અને આ વિવાદ વચ્ચે આખરે સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આખરે કાંતિ અમૃતિયાએ ચેલેન્જ ફેંકી હતી અને ઇટાલિયા મોરબીથી ચૂંટણી જીતી બતાવે તો હું તેમને 2 કરોડ રૂપિયા આપીશ. અને આજ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા રોનક. આખરે ગોપાલ ઇટાલિયા સમર્થકો સાથે પહોંચી ચૂક્યા છે. રાહ જોઈ રહ્યા છે ગોપાલ ઇટાલિયાની. શું ગોપાલ ઇટાલિયા આવે તેને લઈને કોઈ સંકેત મળી રહ્યા છે અને હાલ શું રાજકીય ગરમાવો ત્યાં આપ જોઈ રહ્યા છો? રોનક, જે બિલકુલથી પાછલા કેટલાય દિવસથી ચર્ચામાં રહેલા ગોપાલ ઇટાલિયા અને કાંતિ અમૃતિયા વચ્ચેનો જે વિવાદ છે તે વિવાદ હવે ક્યાંક ને ક્યાંક ગાંધીનગરની ગલીઓમાં પહોંચી રહ્યો છે. આપ સીધા જ દ્રશ્ય જોઈ રહ્યા છો રાજ્યના પાટનગર ગાંધીનગરથી અને ગુજરાત વિધાનસભાના પગથિયેથી કે જ્યાં આગળ કાંતિ અમૃતિયા છે તે પોતાના સમર્થકો સાથે અહીંયા પહોંચ્યા છે અને તેઓ કહી રહ્યા છે તેઓ 1 કલાક એટલે કે 12.5 કલાક સુધી જે ગોપાલ ઇટાલિયા છે તેમની રાહ જોશે. જે રાજીનામું આપવાની વાત હતી તેના માટે કાંતિ અમૃતિયા તો અહીંયા પહોંચી ચૂક્યા છે, પરંતુ હવે રાહ જોવાઈ રહી છે ગોપાલ ઇટાલિયાની કે તેમણે કરેલી વાત પર તેઓ અડગ રહે છે કે નહીં. આ તમામ બાબતો વચ્ચે જે સમર્થકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. પાછલા કેટલાય દિવસથી જે ચર્ચાનો વિષય રહ્યો છે, કાંતિ અમૃતિયા અહીંયા પહોંચ્યા છે, તમે એમના સમર્થનમાં અહીંયા પહોંચ્યા છો, શું છે? અમારા કાંતિભાઈ અમૃતિયા રહ્યા ને એ રાજનેતા નથી, લોક નેતા છે. તમે આપ જોવો જ છો બધે કેટલી પબ્લિક આવી છે અને ગમે ત્યારે છૂટ છે, ગમે ત્યારે આવવાની, એમને ગમે ત્યારે મોરો દેવાની છૂટ જ છે. એમને રાહ જોવી પડે કે ભાઈ ઈસુદાન ગઢવીને કહેવું પડે, ગમે એને કહેવું પડે, અમારે કોઈને કહેવું પડતું નથી. સ્વાભાવિક રીતે અમારે કહેવું પડતું નથી, તે પ્રકારે જે સમર્થકો છે તે કરી રહ્યા છે. બીજી તરફ કાંતિ અમૃતિયા છે, તેમને પણ બતાવવાનો પ્રયાસ કરીશ કે તેઓ અત્યારે સમર્થકો સાથે અહીંયા બેઠા છે અને જે વાતચીત કરી રહ્યા છે. 2 કરોડ આપવાની જે વાત કરી હતી એ ચૂંટણીનો ખર્ચ પણ આરે ઉપાડશો? અરે મારો ચૂંટણીનો ખર્ચ હું કરતો જ નથી, મારા બંધારો કરે જે થશે. રામ પેલા હું તમને કહું, હું આ 7 ચૂંટણી લડ્યો, હું કોઈ ફંડ નથી લેતો. એની મેરે ખર્ચો કરે કાર્યકર્તા, જેની શક્તિ હોય એની મેરાએ મત દે. હું કોઈ પાર્ટીમાંથી ફંડ નથી લેતો, કાંઈ ખર્ચ નથી કરતો. મને મોરબી જિલ્લાના મતદારો ઉપર ગૌરવ છે. ગઈ ખેલે બ્રિજની ઘટના બની હતી, ત્યાં હું બોલ્યો હતો કે એને ન્યાય મળશે. 21 લાખ રૂપિયા તમામને દેવરાવ્યા. 21 મા બાપ વિના એને 46 લાખ રૂપિયા દેવરાવ્યા. આ ત્યાં પણ હું જીબાન બોલ્યો હતો કે પૂરેપૂરા એને ન્યાય મળશે. કાંતિભાઈ તમે એ તો લગાડતા છે ને વિકાસ. હું સેવામાં જાજા લગાડું બેન, જાજા લગાડું બેન. મારા પાસે છે ને એથી જાજા સેવામાં કરી નાખ્યા. કાંતિભાઈ તમે જે 2 કરોડનો વિષય હતો એ વિષય નથી, એ રાજીનામું આપવાનું. હવે આ 2 કરોડ હું તમને સાચી વાત કરું. અમારા કાર્યકર્તાના જોરે, મારા જોરે ચૂંટણી આવે ને એટલે મત ઉપર શરત કરે અને સાફ કરી નાખે કે ને કોંગ્રેસને નામ પાડીને આર્થિક રીતે તો વાપરે નહીં મારા કાર્યકર્તા. આ સાફ કરી નાખે, પૈસા દેવાનું તેવડ ન હોય, મતે પૈસા શરત કરે. જો કાંતિભાઈ, ચૂંટણી પહેલા બ્રિજ દુર્ઘટના થઈ અને જે રીતે કાંતિભાઈ નદીમાં પડીને બચાવવા માટે જે રીતે પહોંચ્યા હતા, અને એવું કહેવાય છે કે ત્યાંથી જ કાંતિભાઈનો ટર્નિંગ પોઈન્ટ આવ્યો અને એમને ઉમેદવાર બનાવવા જીતા પણ ખરા. તમારા કેટલા હવે ફરીવાર કાંતિભાઈ આ લડાઈની અંદર મેદાને ઉતર્યા છે. શું સ્વર્ણિમ 1, 2 ની પણ કઈ અપેક્ષા કરી? ત્યાં પણ હવે ચાન્સ મળે આ દબંગાઈના કારણે? તમારે કેટલા વર્ષ થયા? મારે 35 વર્ષ. 35 વર્ષ તમે ક્રિકેટમાં રમી શકો. 35 વર્ષ પેલા કાનાભાઈ શું હતા વિસ્તારને પૂછ્યું? એ તો મને પણ ખબર, મેં પણ સાંભળ્યું છે, એટલે જ હું પૂછું છું કે કાનાભાઈ જે પ્રકારે જમ્પ લગાવ્યો હતો નદીમાં, એવો જ આ લડાઈમાં હવે જમ્પ લગાવ્યો. ના આ જમ્પ સ્વર્ણિમ 1 કે 2 સુધી? ના પેલા સાંભળો. આજથી 38 વર્ષ પહેલા મોરબી જિલ્લામાં એને મોરબી જ્યારે ચોકી હતી ને, ચોકી રાખ દેતા ખેડૂત, ત્યાં પણ હું લડ્યો હતો 38 વર્ષ પહેલા. એટલે પણ કાનાભાઈ, વાત એ છે કે આ નવી ચેલેન્જ છે, નવી શરૂઆત આ ગુજરાતની રાજનીતિમાં થઈ રહી છે. કાંતિભાઈ કહેવામાં આવે છે ગોપાલ ઇટાલિયાના નામે તમારે ફેમસ થવું છે, એટલા બધા હું તમારા જલમ પહેલાનો ફેમસ છું, તમારા જલમ પહેલાનો ફેમસ છું.
ના ના એમાં તો આ હતા કાંતિ અમૃતિયા, જેઓ સ્પષ્ટપણે કહી રહ્યા છે કે 12:39 12:30 સુધી તેઓ ગોપાલ ઇટાલિયાની રાહ છે તે વિધાનસભાના ગેટ પર, વિધાનસભાના પગથિયા પર જોઈ રહ્યા છે। આ તમામ બાબતો વચ્ચે અહીંયા જે સમર્થકો છે તે મોટા પોસ્ટર સાથે અહીંયા જોવા મળી રહ્યા છે। કરી બતાવે એ કાનાભાઈ, અને કાનાભાઈના સમર્થનમાં આ તમામ લોકો છે તે અહીંયા પહોંચી રહ્યા છે। હવે રાહ જોવાઈ રહી છે ગોપાલ ઇટાલિયાની, પરંતુ તેમાં તેમના સમર્થકો છે તે દાવો કરી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયાનો ફોન છે તે બંધ આવી રહ્યો છે। તે હવે ક્યાંક ને ક્યાંક સંપર્ક વિહોણા થયા છે। જે ચેલેન્જ જે મોટા ઉપાડે જે લીધી હતી તેને હવે નિભાવવામાં ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા પાછા પડી રહ્યા છે। તેઓ અહીંયા ગણગણાટ છે તે શરૂ થયો છે। આ તમામ બાબતો વચ્ચે કાંતિ અમૃતિયા છે તે અત્યારે વિધાનસભાના પગથિયે બેઠા છે અને ગુજરાતના ગાંધીનગરમાં, પાટનગરમાં આ એક નવી રાજનીતિ છે તે કરી રહ્યા છે। આભાર રોનક, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે કાંતિ અમૃતિયા વિધાનસભામાં રાહ જોઈ રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા ક્યારે આવે, પરંતુ ગોપાલ ઇટાલિયાનો કોઈ સંપર્ક નથી થઈ રહ્યો। પરંતુ ગાંધીનગર પહોંચ્યા બાદ કાંતિ અમૃતિયાએ આપ્યું છે આ મોટું નિવેદન કે હવે હું અહીં ગોપાલ ઇટાલિયાની રાહ જોઈશ। જ્યાં 12:39 સુધી તેઓ રાહ જોશે અને બપોરે 12:30 વાગ્યા પછી આખરે ગોપાલ ઇટાલિયા નહીં આવે ત્યારબાદ જ હું અહીંથી નીકળીશ। પરંતુ ગાંધીનગર પહોંચ્યા બાદ કાંતિ અમૃતિયાએ હવે વિધાનસભાના ત્યાં પગથિયા પર બેઠા છે। મોટી સંખ્યામાં સમર્થકો પણ આવ્યા છે અને ખુલ્લી ચેલેન્જને લઈને આ આખી ઘમસાણ છે તે જોવા મળી રહ્યું છે। કારણ કે બંને અહીં આવી વિધાનસભાના અધ્યક્ષ સામે રાજીનામું આપશે અને ત્યારબાદ મોરબીની ચૂંટણી લડશે। તે પ્રકારની આ ટક્કર બાદ હવે કાંતિ અમૃતિયા તો પહોંચી ચૂક્યા છે, પરંતુ ગોપાલ ઇટાલિયાનો કોઈ પત્તો અત્યારે નથી લાગી રહ્યો। એક અઠવાડિયામાં મોરબીમાં વિવિધ વિસ્તારોમાં દેખાવો થયા હતા। આ ચેલેન્જની રાજનીતિના આ તમામ અપડેટ્સ જુઓ। કેટલાક લોકોએ તો મોરબીમાં વિસાવદરવાળી થશેની ચીમકી પણ ઉચ્ચારી દીધી હતી। 9મી જુલાઈએ રાત્રે કાંતિ અમૃતિયાએ ઉચ્ચ અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી। એટલું જ નહીં, વિસાવદરવાળી અંગે સવાલ પૂછાયો તો કાંતિ અમૃતિયાએ ઇટાલિયાને ચેલેન્જ આપી દીધી હતી કે ઇટાલિયા મોરબીમાં આવે, ચૂંટણી લડે અને જીતી બતાવે। અને આ ચેલેન્જ બાદ જો ઇટાલિયા જીતે તો ₹2 કરોડ ઇનામ આપવાની પણ અમૃતિયાએ આખરે ચેલેન્જ ઉઠાવી હતી। પરંતુ 10મી જુલાઈએ ઇટાલિયાએ અમૃતિયાની આ ચેલેન્જનો સ્વીકાર કરી લીધો। કાંતિ અમૃતિયા શુરા હોય તો હવે ન ફરે। ઇટાલિયાએ આ ચેલેન્જ સ્વીકારી અને અમૃતિયા 12 જુલાઈ સુધીમાં તેનું રાજીનામું આપે તેવી ઇટાલિયાએ માંગ પણ કરી હતી। અને આજે 10 જુલાઈએ કાંતિ અમૃતિયાએ ઇટાલિયાની ચેલેન્જ સ્વીકારી। ત્યારથી આ આખો મામલો ચેલેન્જની રાજનીતિમાં તબદીલ થઈ ગયો। 14 જુલાઈ વિધાનસભા આવવા અમૃતિયાએ ઇટાલિયાને આહવાન કર્યું હતું અને આજે ઇટાલિયા વિધાનસભા પહોંચી ચૂક્યા છે। અને આખરે ચેલેન્જ હતી કે બંને વચ્ચે રાજીનામું છે તે સોંપી દેવાશે, ત્યારબાદ અહીં ચૂંટણી લડાય તે પ્રકારની ચેલેન્જ હતી।